બળોવનના વૃક્ષોની 5 હારો આવેલી છે. ત્યાર પછી ફિલપાઈ એટલે હાથીના પગ જેવા મોટા ફિલપાઈઓની પણ 4 હારો છે. અને ત્યાર પછી પાછા બળોવનના વૃક્ષોની 5 હારો. આ બધા જ ફિલપાઈઓ અને બળાવનના વૃક્ષો 5 ભોમ ઊંચા છે. એની એક ભોમ પણ બંગલાની 5 ભોમ બરાબર એટલી ઊંચાઈ ધરાવે છે. ત્યાર પછી અંદર ત્રીજા ભાગમાં આડી ઊભી નહેરોની વચ્ચે 48 બંગલાની 48 હારો અને એના પછી એને ફરતે 48 જલ ચબૂતરા જેને ચેહબચા કહે છે હિન્દીમાં. 48 જલ ચબૂતરાની 48 હારો ક્રમ વાઇઝ આવેલા છે. આ જે ચબૂતરા જે છે એમાં બધા ચબૂતરા અને ચેહબચા એક બહુ ઊંચા ચબૂતરા પર આવેલા છે. અને એમાં ચારે દિશામાં નહેરો અને જલકુંડો છે. અને ફરતે આ ચબૂતરાની ફરતે 5 બહુ ઊંચા સ્તંભો આવેલા છે. અને એની અંદર 100 કોષની અંદર દૂર એની અંદર પાછા મંદિરોની હાર છે. અને આ મંદિરો 5 બહુ ઊંચા છે. અને બહારને જે થાંભલા કિનારો પર આયા એ પણ 5 બહુ એક બહુ પણ મંદિરોની 5 બહુ બરાબર ઊંચા આ થાંભલા છે. અને આ મંદિરો પછી પાછા એની અંદર પાછા સ્તંભો છે 5 બહુ ઊંચા. અને બાકીની કિનાર ઉપર કઠેડા છે બંને બાજુ. એની અંદર જઈએ એટલે બાગ બગીચા નહેરો ફુવારા આ બધું આવેલું છે. એની અંદર પાછું કમરભર ઊંચો ચબૂતરો છે. ચબૂતરાઓની કિનાર ઉપર પણ 5 બહુ ઊંચા સ્તંભો આવેલા છે જેની એક જ ભોમ પણ આ બંગલાને 5 ભોમ બરાબર ઊંચા. અને ચબૂતરાની વચ્ચે ગાલીચો સિંહાસન વિવિધ પ્રકારના સિંહાસન ત્યાં મૂકેલા છે. ખુરશીઓ છે. એટલે ત્યાં ગાડી એના પર પણ રાજજી શ્યામાજી અને સખીઓ બેસે છે અને આનંદ લીલા કરે છે. તેમજ આ જે બંગલાની 5 ભોમો છે એમાં પણ સખીઓ બેસીને આ વચ્ચે રાજ શ્યામાજી ચબૂતરા પર બેઠા હોય દરેક ભોમથી એમના દર્શન કરી શકે છે. આ બંગલા એને સાથી બંગલા કહે છે કે એના સ્તંભો 5 બહુ ઊંચા અને વિશાળ હોવાથી એને બંગલા નામ આપ્યું છે. એની અંદર તમામ સુખ સાહેબી અંદર રૂમમાં આપેલી છે. તેજા ઉપર ગાદલા શીશા પ્યાલા ડબ્બા સોનાની પૂતળીઓ સુવર્ણ જડિત પગથિયા આવી તમામ સુખ સાહેબી છે. અને જે જલકુંડ જે છે એ પણ આ બંગલાની જેમ જ 5 બહુ ઊંચા પણ ફરક એટલો છે કે જે કિનાર ઉપર થાંભલા હતા એ જલકુંડ ઉપર નથી. સ્તંભો ઉપર હિંડોળા છે. મંદિરો પર પલંગ સેજ્યા અને સુખ સાહેબી છે. દરેક બંગલાનો વિસ્તાર ઘણો મોટો છે. સામે સભાગૃહ દરબાર છે જેને દરબાર કહે છે. તેને ફરતે મંદિરોની હાર છે. આ બંગલાની ચારે બાજુ નહેરો જલકુંડ ફુવારા છે. હવે આ પુખરાજ પરની આજુબાજુ બડોવનના જે મહાવનના જે વૃક્ષો છે એમાં મેવા લાગેલા છે. આ
બંગલાજીમાં તમામ વસ્તુ સુગંધીમય છે. વાયુ, આકાશ, પ્રકાશ બધું જ સુગંધીમય છે. વિવિધ પ્રકારના જાનવરો રહે છે, એ પણ મધુર વાણી બોલે છે અને એમાંથી પણ સુગંધી આવે છે. સખીઓના વસ્ત્રો, આભૂષણો એ પણ સુગંધી વાળા છે. અને એક બ્રહ્મસૃષ્ટિની જે કઈ ઈચ્છા થાય એની પૂરી કરવા માટે અનેક એની સેવિકાઓ છે. મનની વાત જાણી જાય, કહેવું પણ ના પડે અને હાજર થઈ જાય. આ સેવિકાઓ દોડી દોડીને કામ કરે, હાથમાં રૂમાલ, પાનના ડબ્બા લઈને હાજર થાય. એના પશુ પક્ષીઓ પણ આ બ્રહ્મસૃષ્ટિની સેવામાં ખડે પગે હાજર હોય. આમ આ બંગલાજીનો ખૂબ જ આનંદની લીલા થાય છે. રાજજી મહારાજને અહીંયા આવીને સખીઓ સાથે બેસીને ખૂબ જ ચારે બાજુ ખૂબ હરિયાળું બાગ બગીચા, ફુવારા, નહેરો અને આવી સુંદર વ્યવસ્થા હોવાથી અહીં આગળ આવીને ખૂબ આનંદની લીલા કરે છે. આપણે ધનેશ મહેતાજી ગુરુવર્ય ને હવે આગળ આપણે ચર્ચા સાંભળીએ. તો ગુરુવર્ય ધનેશ મહેતાજી વિનંતી કે એમની ચર્ચા પ્રારંભ કરે. પ્રણામ. हेलो वंदो सतगुरु चरण को करूं सुप्रेम प्रणाम। शुभहरण मंगल करण धनी श्री देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिराज सुनाम। तेज कुंवर श्यामा युगल सो पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। प्रणाम सर्वन सुंदर साथी ने। ગ્રંથ છે પરિક્રમા, પ્રકરણ છે 14, એની 30મી ચોપાઈ સુધી આપણે પહોંચેલા. હવે 31મી ચોપાઈ થી ચાલુ કરીએ. પહેલા 30મી ને દોહરાઈ લઈએ. 2 3 4 ઉડે ચોકિયા કઈ ઝવેરો જલકત शीशे प्याले डब्बे तबके कई बस्ता दरिया कई बस्ता दरिया તો આ જે બંગલાઓની વાત છે, ચારે બાજુ સ્તંભો અને મંદિરોની જે લાઈન છે એમાં ક્યાંક 2 માર્ગ છે, ક્યાંક 3 માર્ગ. જ્યાં 4 માર્ગ મળે ત્યાં આપણે ચકલું કહીએ છીએ. 4 માર્ગનો ચોક છે. ક્યાંક 3 રસ્તા મળે છે, ક્યાંક 2 રસ્તા મળે છે, ક્યાંક 4 રસ્તા મળે છે. એ બધું રત્નોથી જળહળાટ વાળા, 2 હોય, 3 હોય, 4 હોય, પણ જગ 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 પ્રકાશમાન છે. કઈક ઝવેરો જલકમાં જુદા જુદી જાતના હીરા, માણેક, મોતી, કુખરાજ, ઈ ઝવેરાત એ રસ્તામાં પણ છે ને, એટલે એ ખૂબ ઝળહળી રહ્યા છે. ત્યાં શીશે, પ્યાલે, ડબ્બે, તબકે કઈ બસ્તા દરિયા એત. તો શીશે એટલે અરીસા, અને શીશે એટલે પેલા શીશા, એમ 2 અર્થ કરી શકાય.
પ્યાલે એટલે પ્યાલા, ડબ્બે એટલે ડબ્બા, તથા તબકે એટલે તાસકો. બધા વાસણોના નામ છે. એટલે શીશે એટલે હરીસન બદલે શીશા કરીએ તો ચાલે. કઈ બસતા દરિયાઈ અને એમાં કેટલી વસ્તુઓ ભરેલી છે. જીવન ઉપયોગી વસ્તુઓ બધી છલોછલ ભરેલી છે. પણ આ બધી જ વસ્તુઓ રત્નજડિત હોવાને કારણે ઝગમગ પ્રકાશમાન થઈ રહી છે, પ્રકાશ ફેંકે છે. કઈ સાદે સિંહાસન તો એની મધ્યમાં, બંગલાઓની મધ્યમાં જે ચબૂતરો છે એની પર બેઠકો છે. ક્યાંક સાદા સિંહાસન છે. સાદા એટલે ઉપર છત્રી નહીં, છત્ર નહીં. કઈયો ઉપર છત, અને કેટલી બેઠકો ઉપર છત્ર છે. કઈ ઠોર કદેલે, ક્યાંક ગાદલા બિછાયેલા છે, ક્યાંક ખુરશીઓ મૂકેલી છે, ખુરશિયા. કઈ તખત ખૂબ તર, અને ક્યાંક તો ખૂબ સુંદર રૂપાળા સિંહાસન છે. આ બધું ખૂબ શોભાયમાન થઈ રહ્યું છે. તખત ખૂબતર, ખૂબ એટલે સુંદર, ખૂબતર એટલે અતિશય સુંદર. કઈ એક ઠોર હિંડોલે, કોઈ એક ઠેકાણે હિંચકા છે, ઝૂલા, જેની પર બેસીને હિંચકા હિંચી શકાય છે, ઝૂલી શકાય છે. કઈ સહેજ બીછો ને પલંગ, ને ક્યાંક સુવા માટેનો પલંગ છે, એની ઉપર સહેજ બિછાયેલી છે. સહેજ બિછોને, સહેજ એટલે પથારી, ગાદલું, અને એની ઉપર સહેજ બિછોને પલંગ, પલંગ ને પલંગની ઉપર એ સહેજ છે, ગાદલું છે, ને એની ઉપર પાછું ચાદર પાથરેલી, બિછોને પાથરણું છે ને. કઈ જુદે જુદે ઝવેર કરત મીનો મીને, જેમાં જુદા જુદું પ્રકારનું ઝવેરાત છે. બધી જ ચીજમાં કરત મીનો, અને અંદરો અંદર એ ઝવેરાત હરીફાઈ કરે છે. મારી શોભા વધારે, પુખરાજ કે મારી શોભા વધારે, નીલમણી કે નહીં મારી, હરિતમણી કે નહીં મારી શોભા વધારે છે. એક એક થી ચડી જાય એવી એ નંગોની શોભા છે, એમ કહેવાનો મતલબ આટલો છે. જે કઈ બોલે છે ને વાદ વિવાદ કરે છે એવું નહીં. કરે તમે નવીન જંગ એટલે અંદર અંદર ઝઘડા કરે કે લડાઈ કરે છે એવો અર્થ ના થાય. પણ એકબીજાથી ચડી જાય એવો પ્રકાશ આપે છે. આને જોઈએ ને આને ભૂલી જઈએ, એટલું સુંદર દ્રશ્ય અહીં થાય. કઈ શોભિત હે સાંકલે, ક્યાંક સાંકળો છે. મહે ડબે પુતલિયા તબક, અને એમાં ક્યાંક પૂતળીઓ ની શોભા છે સાંકળોમાં. હિંડોળે આવી ગયું ને, હિંચકાની જે સાંકળો હોય એમાં ક્યાંય પૂતળીઓ હોય એવું એવું તો અહીં પણ હોય છે ઘણે ઠેકાણે. તો ત્યાં એ સાંકળો ની અંદર આવી શોભા કરેલી છે. કેટલે ઠેકાણે હિંડોળા છે, કેટલે ઠેકાણે સહેજ છે, બિછોના છે, પલંગ છે. એ બધા જુદા જુદા ઝવેરાત થી ઝળકી રહ્યા છે, અંદર અંદર હરીફાઈ કરે છે. અને એમાં જે હિંડોળા છે એની સાંકળો ખૂબ
ખૂબ શોભાયમાન છે. માહે ડબે પૂતલિયા તબક પૂતળીઓ ને ડબ્બાની શોભા છે. રૂહે સંગ શ્યામાજી બીચ બિરાજત અને ત્યાં આગળ બ્રહ્માંગનાઓ 12,000 શ્યામાજી અને રાજજી મહારાજ બિરાજમાન થાય છે. રૂહે સંગ શ્યામાજી 12,000 બ્રહ્માંગનાઓ સાથે શ્યામાજી રાજજી મહારાજ સાથે બિરાજે. શ્યામાજી એકલા નહીં, 12,000 ને સાથે લઈને રાજજી મહારાજ ને પ્રસન્ન કરે છે. 12,000 સ્વરૂપે. કઈ સીડિયા સૌવરન કી, કઈ ચબૂતરા ઉપર ચડવા માટેની સીડીઓ પગથિયા. તો પરમધામ છે. સૌવર્ણ કી સુવર્ણના છે, સોનાના પગથિયા છે. કઈ હીરા માણિક પુખરાજ. એ બે અર્થ થાય કે કેટલાક પગથિયા સોનાના છે, કેટલાક હીરાના છે, કેટલાક માણેકના છે, કેટલાક પુખરાજના છે. અને બીજો અર્થ એમ થાય કે સોનાના પગથિયામાં હીરા, માણેક, પુખરાજ વગેરે નંગો જડેલા છે પગથિયાની અંદર. ઈત રૂહે શ્યામાજી ના હીરામણ ઉપરી ભૂમે ચોકી પર કઈ ધરે સંદુક સાજ. ને પગથિયા ચડીને બીજા માળે જાઓ, ઉપરના માળે ઉપલી ભૂમે, તો ત્યાં ચોકી પર ધરે સંદૂકે પેટીઓ મૂકેલી છે. અને એ પેટીઓની અંદર વિવિધ પ્રકારની સામગ્રી ભરેલી છે. ધરે સંદૂકે, સંદૂક એટલે પેટી, એમાં કેટલોય સાજ ભરેલો છે. ઉપયોગી વસ્તુ હોય પેટીઓમાં ભરેલી. કઈ શોભિત સાખે કમાડિયા. હવે આ જે મંદિરો છે અને બારણા છે, એ બારણા જેમાં લગાવેલા હોય એ આખી 12 શાખ કહેવાય, શાખો કહેવાય. જોર જવેર જલકાર, એ શાખો ઝડક 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 થઈ રહી છે, ઝબકારા મારી રહી છે. 12 શાખ, બારણું જેમાં લાગેલું હોય એની ઉપર અને ડાબી બાજુ અને જમણી બાજુ એમ 3 બાજુ શાખ હોય. ઘોડે કડે બેણી જંજીરા રોશન કરત અપાર. એ બારણામાં ઘોડે એટલે આગળા, બારણું બંધ કરીને પછી બંધ કરીને પેલો આગરો આપણે લગાવીએ ને લાકડાનો મોટો, તો એવા ઘોડા છે. પછી એ બારણાની અંદર કડા છે. પછી બારણાની વેણી જે છે, વેણી એટલે બારણાનો લંબાઈ વાળો જે ભાગ છે એ બે બાજુ વચ્ચેના પાટિયાને બાદ કરતા જે રહ્યો એને વેણી કહેવામાં આવે. એ વેણી. અને જંજીરા એટલે સાંકળો, સાંકળ મારવા માટે સાંકળ જોઈએ ને, સાંકળો બંધ કરવા માટે રોશન કરત પાર. એ ઝગમગ ઝગમગ થઈ રહી છે, ખૂબ પ્રકાશ ફેંકી રહી છે, પ્રકાશ વર્ષાવી રહી છે. આ બધી વસ્તુ પ્રકાશમાન છે, પરમધામની છે. નામ અહીં આપણને સમજાય એ રીતે લખ્યા છે, પણ આ બધી ચીજ પરમધામની છે. અને પરમધામની દરેક વસ્તુ અજર અમર અખંડ અપાર ખૂબ સુશોભિત અને સુગંધિત હોય. આટલું આપણે યાદ રાખવા, દરેક વસ્તુ પ્રકાશમાન હોય
સુંદર હોય એટલે સુગંધિત. લાકડાની સુગંધ. એમ ચંદનનું લાકડું સુગંધ આપે છે કે નહીં? પરમધામના બધાય વૃક્ષો સુગંધા. તો આ બારણાની જે વેણી છે એટલે લંબાઈ વાળો ભાગ બારણાનો, બારણું ઊભું કરીએ તો આખો ઊભો જે ભાગ છે એ બંને બાજુને વેણી કહેવામાં આવે છે. ખાટલો હોય એમાં લાંબા બે લાકડા હોય ને બે આડા હોય, એટલે પેલી જે લાંબો ભાગ છે એને ઈસ્ટ કહીએ છીએ આપણે, અને ટૂંકા ભાગને ઉપરું કહીએ. એમ અહીં બારણામાં આ વેણી ખૂબ સુશોભિત છે. એમાં ઘોડે એટલે પેલા આગળ કડે એટલે કડા, બારણામાં વચ્ચે સુશોભિત કડા મૂકવામાં આવે છે. એની બેડી છે અને બંધ કરવા માટે સાંકળ હોય છે. તે સાંકળ એને નકુચા રોશન કરત અપાર, ખૂબ પ્રકાશમાન છે, ઝગમગ થઈ રહ્યા છે. હર બંગલે વિસ્તાર બડા, બંગલાની વાત છે. દરેક બંગલે બહુ મોટો વિસ્તાર, બહુ મોટા વિસ્તારમાં બનેલો બંગલો છે. આગુ બળે દરબાર, અને એની આગળના ભાગમાં દરબાર સભાખંડ છે. કે જયારે 12,000 રાજજી શ્યામાજી ભેગા થાય ત્યારે સભાગૃહમાં એકત્રિત થાય. વિચાર તો કરો, 12,000 બેઠકો જેમાં હોય, સભાખંડ કેવડો મોટો. કઈ મહલો કઈ મંદિરો, કહો કહા લગ કહું સુમાર, કેટલાય મહેલો છે, કેટલાય મંદિરો છે. મહેલનો એક ભાગ એ મંદિર. એટલે મહોલો એટલે મહેલો, આપણે મહેલો કહીએ છીએ, તે વખતનો શબ્દ છે મહોલો. આજે ઘણે ઠેકાણે મહોલ લખેલું હોય છે. હું ચાલવા જાઉં છું ત્યાં પ્રમુખ મોહોલ આવો જ શબ્દ લખેલો છે, પ્રાચીન શબ્દ. કઈ મહોલો કઈ મંદિરો, મહેલ એ મોટું બાંધકામ થયું, અને એમાં જુદા જુદા ખંડ હોય એને મંદિરો કહેવામાં. કહો કહા લગ કહું ન સુમાર, તો કહું કહા લગ, ક્યાં સુધી કહું, ક્યાંય એનો છેડો આવતો નથી, ક્યાંય એનો અંત આવતો નથી, અનંત છે. કહું કહા લગ, ક્યાં સુધી વાત કરું, ક્યાં સુધી વર્ણન કરું. કહું ન શું, ક્યાંય એનો સુમાર નહીં, ક્યાંય એનો અંત, અનંત છે બધી વસ્તુ. એ વન ઝવેર રસ કે, ખૂબી કહા કહે જુબાન. તો આ પરમધામ નું આ વન છે, રસ કે, એ વન રસ કે, એમાં શું છે કે ઝવેરાત. ખૂબી કહા કહે જુબાન, એની સુંદરતાનું વર્ણન આ જીભ વડે કેવી રીતે થાય. બીચે બેઠક ચબૂતરે, એ વનની અંદર વચ્ચે વચ્ચે બેઠકો છે, ચોતરા છે, ચોતરા ઉપર બેઠકો છે, સિંહાસન છે.
જ્યાં ચોતરો આવે ત્યાં બેઠક, બેઠક આવે ત્યાં 12,000. કેવડું મોટું હોય, આખું તંત્ર જ બહુ મોટું. જ્યાં ચબૂતરો ત્યાં બેઠક, જ્યાં બેઠક ત્યાં 12,000 ની ગણતરી રાખવાની. એટલે કેવડો મોટો ચબૂતરો હોય. સુખરું હે સંગ સુભાન, અહીં બેસીને સુભાન એટલે રાજ્ય મહારાજ બ્રહ્માંગનાઓ સાથે આનંદ વિહાર કરે. 12,000 સખીઓની સાથે શ્યામાજી લઈ અહીં પધારે છે, રાજ્ય મહારાજ ને આનંદ કરાવે. 12,000 બ્રહ્માંગનાઓ સાથે અહીં આનંદની અનુભૂતિ કરે છે. ચારો તરફો નહેરો ચલે, ચબૂતરા પર બેઠાની ચારે દિશામાં નહેરો ચાલી રહી છે. નહેરો હોય તો જલકુંડ હોય, જલકુંડ હોય તો ફુવારા. આ સમજી લેવાનું. બીચે કઠેડે ચબૂતરા માંથી નીચે પડો તો નહેરમાં જવાય. એટલે ચબૂતરા ઉપર ચારે બાજુ કઠેડો છે, તેથી પડી ના જવાય. ચહેર બચે બીચે બીચ વન, આ વનમાં ઠેર ઠેર જલકુંડ છે, અને જલકુંડમાં ફુવારા છે, અને ચહેર બચ્ચે કહેવાય. ચહેર બચ્ચા એટલે જલકુંડ અને ફુવારો. જલકુંડ, જલકુંડ આવ્યું એટલે ફુવારો હોય જ. જય બચે બીચે બીચે વન, इसी पत कहूँ क्या कर. આ વનમાં વચ્ચે વચ્ચે જલકુંડ છે, ફુવારા છે, એની વિશેષતાનું વર્ણન હું કેવી રીતે કરું. વર્ણન કરતા જાય છે અને પસ્તાતા જાય છે કે જે કઈ હું શબ્દથી વર્ણન કરું છું એ શબ્દમાં આવે એવી વસ્તુ છે જ નહીં. એનું પૂરેપૂરું વર્ણન હું કરી શકતો નથી, કઈક રહી જાય. એની શોભા સુંદરતા એટલી બધી છે કે એને કહેવા માટે મારી પાસે શબ્દ નથી. એટલે હું જે વર્ણન કરું એનાથી કરોડો ગણી શોભા છે, કેમ તમારે મનમાં સમજવા. કઈ મોહલ નેરે કિનારે કેટલાય મેલ, નેર ને કિનારે છે. આગળ નેર હોય અને પાછળ આખો મહેલ હોય, તો નહેરના કિનારા ઉપર કેટલાય મહેલ છે. કઈ બન મેં બિરાજત, અને નહેરને કિનારે કેટલાય વન છે. એ વનની અંદર આ મહેલો છે, વનની અંદર મહેલો, અને એની આગળ વહેતી નહેર. રહેવાની કેવી મજા. ભાત ભાત કઈ વિધ કે કિન વિધ કરું થી પદ, જાત જાત અને ભાત ભાત ની શોભા તમને અહીં જોવા મળે, તો હું એનું વર્ણન કેવી રીતે કરું. કિન વિધ, કયા પ્રકારે એની સુંદરતાનું વર્ણન કરું. સિફત એટલે વિશેષતા. વન મોલ નહેરે કહી, તો વન મહેલો અને નહેરોની વાત કરી. એની જીમી વિધ કહી ન જાય. પણ આ પરમધામની આ ભૂમિનું વર્ણન તો મારાથી કરી શકાતું જ નથી. નહેરોનું કર્યું વર્ણન, મહેલોનું વર્ણન કર્યું, ચબૂતરાનું કર્યું, જલકુંડનું કર્યું, ફુવારાનું કર્યું, પણ આ તેજોમય અને સુગંધીદાર ભૂમિ એનું વર્ણન હું કરી શકતો નથી. એ અરસ ઝવેર દેખ્યા ચાહે, તો એ વન દેખો આએ. જો તમે પરમધામના ઝવેરા તો જોવા ઈચ્છતા હોય, તો આ વન તમે તમારી આત્મદ્રષ્ટિથી જુઓ.
તો પહેલા તમે આ વન જુઓ, પછી નહેર જુઓ, પછી ચબૂતરા જુઓ, પછી બેઠકો જુઓ. જે પરમધામના રત્નો જોવાની ઈચ્છા રાખે એ અરસ ઝવેર દેખ્યા ચાહે. તો પહેલા આ વન જુઓ, સર્વપ્રથમ આ વન પ્રદેશ જુઓ. જૈસા પહાડ તૈસી જીમી. ભૂમિનું વર્ણન કર્યું નથી, પણ જેવો પુખરાજ પહાડ છે, એક જ પુખરાજનો મહેલ, એને પુખરાજ પહાડ કહે. એક જ પુખરાજમાંથી કંડારેલો આકાશને આંબી જાય એવો જે મહેલ છે, માટે એને પહાડ જેવો દેખાય છે, માટે પહાડ કહે. પહાડ નથી, મહેલ છે. તો જેવો આ પુખરાજ મહેલ છે, એવી જ એને અનુકૂળ અહીં ભૂમિ છે, જમીન છે. और तैसे ही दरखत, જેટલું સુંદર પુખરાજ પહાડ દેખાય છે, એટલી જ સુંદર એની ભૂમિ દેખાય છે, એટલા જ સુંદર એના વન દેખાય છે. સુંદરતાની બાબતમાં કોઈ કોઈને ગાંઠતું નથી. પેલું કે હું વધારે સુંદર, પેલું કે હું વધારે સુંદર. જાણે એમાં રીફાઈ ના હોય એમ એક એક થી ચડિયાતી વસ્તુ અહીંયા આગળ સુંદરતાની બાબતમાં છે. એ માહોલ ऐसे जबरन के जुबा क्या कर कहे सुबह, जैसा पहाड़ तैसी जीवी. જેવો પુખરાજી મહેલ છે, એ જ પ્રમાણે એની આજુબાજુની જે ભૂમિ છે એ પણ એવી તેજસ્વી છે, અને એની આજુબાજુ જે વન છે એના વૃક્ષો પણ એવા તેજસ્વી છે. जैसे ही दरखत, ये माहौल ऐसे जबरन के जुबा क्या कर, એ પુખરાજી મહેલ છે એ આખો રત્નો નો બનેલો છે, ઝવેરન કે ઝવેરાત નો મળેલો છે. તો એની વિશેષતાનું વર્ણન હું શું કરું. એ નૂર ખૂબી ઇતકી ઇતકી ઇતહી, इनका नमूना सोए. નૂર એટલે પ્રકાશ. આ જે ખૂબી, પ્રકાશની ખૂબી જે છે, પ્રકાશની સુંદરતા છે અહીંની, ઇતકી, એને હું કયા ઉદાહરણથી સમજાવું. ઇતહી ઇનકા નમૂના સોએ, એ એનો બીજો કોઈ નમૂનો છે જ નહીં. અહીંની શોભા એ અહીંની જ છે. એ નૂર ખૂબી ઇતકી ઇતહી, એ અહીંની શોભા એ અહીંની જ શોભા છે. ઇનકા નમૂના સોએ, એનો જે નમૂનો ગણો એ પોતે જ છે, બીજું કોઈ છે નહીં. ઓર શબ્દ તો નિકશે, બીજું બીજું કોઈ હોય એનું વર્ણન કરવા માટે શબ્દો ક્યારે બહાર પડે, જો ઓર કોઈ ઠોર હોય, જો બીજું કોઈ પુખરાજ પહાડ હોય, બીજો કોઈ પહાડ હોય તો એનું વર્ણન કરું ને. પુખરાજ એટલે પુખરાજ, એની સરખામણી બીજા કથાની સાથે કરી શકાય એમ છે નહીં, એટલી સુંદરતા એની છે. એ દરખત નહેરે ચહ બચે, બીચ ખેલન ઠોર કમાલ. તો એ દરખત, એ વૃક્ષો, એ નહેરો, એ જલકુંડ ફુવારા, એ લીલા કરવા માટે છે, હરવા ફરવાના સ્થળો છે, આનંદ કરવા માટેના સ્થળો છે. ખેલન ઠોર, રમત કરવાના ઠરો, લીલા કરવાનો.
કમાલના ખૂબ અતિ સુંદર સ્થળો છે. ત્યાંય વિધ બડે પહાડ લગ, અને આ જલકુંડ ને ફુવારાથી માંડીને છેક પુખરાજ પહાડ સુધી દરેક વસ્તુમાં સુંદરતા છે. સુંદરતા જ સુંદરતા છે, ને પ્રકાશ જ પ્રકાશ છે, ને સુગંધ જ સુગંધ છે. ત્યાંય વિધ એ જ પ્રકારની શોભા સુંદરતા સુગંધ બડે પહાડ લગ, એટલે પોખરાજ પહાડ સુધી છે. સુખ રૂહે નૂર જમાલ, એ અક્ષરાતીત પરમાત્મા પોતાની રૂહોને અહીં આનંદ આપે છે, આનંદ કરાવે છે. સુખ રૂહે, બ્રહ્માંગનાઓને એનાથી આનંદ થાય છે આ સુંદરતા નિહાળીને. અને અક્ષરાતીત પરમારાજી મહારાજ આ સખીઓને અહીં આનંદ કરાવે. પહેલી તરફ કા જોબન, એટલે પુખરાજ પહાડની સામે વન આવેલું છે. તો એ પહેલી તરફ કા જો વન, બડે મહેરબ આગુ દરખત, ત્યાં મોટા મોટા વૃક્ષોની કમાનો બનેલી છે. મેરાવ મેરાવ, મેળાવ આપડે તો અહીં એક ગામ છે, પણ મેળાવ એટલે કમાન. બે વૃક્ષો મળે તો એની વચ્ચે કેવી કમાન થાય. કમાન બને ને, વૃક્ષ ઉપર જેમ જાય એમ આમ પહોળું થતું જાય. બીજું વૃક્ષ એની જોડે હોય એ જેમ, તો વચ્ચે કમાન થઈ ને, તો વૃક્ષો કમાનો બનાવે. પહેલી તરફ કા જો બન, બડે મહેરાવ આગુ દરખત, વૃક્ષો આગળ મોટી મોટી કમાનો બની છે. એ વન મેવે કે, તો એના વનમાં મેવા છે. વન હોય તો વૃક્ષ હોય, વૃક્ષ હોય તો ફળ હોય. વૃક્ષ હોય, વેલી હોય, છોડ હોય, એ બધું આવી ગયું. અને એમાં ભાત ભાતના જાત જાતના મેવા. મેવા, સૂકો મેવો, ફળ ફળાદી. ટૂંકમાં મેવા એટલે ફળ ફળાદી. એમાં કેટલી પ્રકારના મેવા છે. એ અરસ અજીમ કી નિયામત, એ પરમધામની બક્ષિસ છે, પરમધામની સંપત્તિ છે. વૃક્ષો ને વૃક્ષો ઉપર મેવા, અને પરમધામ અને આ સંસાર એના નિયમો ફરક છે. અહીં એક આંબા ઉપર કેરી પાકી છે, લટકી રહી છે, તમે તોડી લો અને ખાઈ લો, ખાઈ લો એટલે આનંદ થઈ ગયો. આંબા પરથી એક કેરી ગઈ, ઓછી થઈ. પરમધામમાં એવું નથી. આંબા ઉપર કેરી છે, તમને ખાવાનું મન થયું, તોડો, ખાઓ, આનો આનંદ કરો, કેરી ત્યાં કશું ઓછું થતું નથી, વધતુંય નથી ને ઘટતુંય નથી. નવું કોઈ પેદા થતું નથી, જૂનું કોઈ વિદાય થતું નથી. પરમધામ અખંડ છે, અપાર છે, અનંત છે, અસીમ છે, એની કોઈ સીમા નથી. કે આટલી લંબાઈ ને આટલી પહોળાઈ એવું પરમધામ વિશે કહી શકાય એમ નથી. આપણે સમજવા માટે વાત અહીંયા આગળ કરીએ એ વાત જુદી છે, પણ પરમધામમાં ક્યાંય કશું માપી શકાય એમ નથી. દરેક વસ્તુ અખંડ છે.
તો એ વન મેવે કે આ વનની અંદર જે મેવા થાય છે, ફળ થાય છે, જેમ કે અખરોટ છે, કાજુ છે, બદામ છે, આ બધા મેવા કે સૂકો મેવો કહેવાય. એમ કેટલી પ્રકારના મેવા થાય છે, તેનું કેટલું વર્ણન કરું. સરસ અજય મેકી નામત, આ તો પરમધામની નિયામત છે, પરમધામની બક્ષિસ છે, અને અહીં કશાયનો અંત આવતો નથી. અહીં બધું અનંત છે. તો આ ફળફળાદી ને સૂકા મેવા ને પરમધામની બક્ષિસ છે, પરમધામનો ખજાનો છે. जहां लो नजर देखिए ये बड़े वृक्ष अति विस्तार, અને જ્યાં બળાવન આવેલું છે, બળાવન ની વાત છે આ મહાવન. જહાં લો નજર નાખીએ, જ્યાં સુધી નજર નાખીએ ત્યાં સુધી આ મોટા મોટા વિસ્તાર વાળા વૃક્ષો જ વૃક્ષો દેખાય છે. તે માહોલ છાતે બની નાખો છું પશુ પંખી કો પાર. જ્યાં સુધી નજર નાખી ત્યાં સુધી મોટા મોટા વૃક્ષોનો બહુ મોટો વિસ્તાર દેખાય છે. અને આ મેવો, સૂકો મેવો આપનાર આ વૃક્ષો, એની અંદર વિવિધ પ્રકારના મેવે, માહોલ છાતે બની, વિવિધ પ્રકારના મહેલો અને એની પરની છત્રીઓ છાતો બની છે, એટલે વૃક્ષોની છત્રીઓ બની છે. અને એમાં ના કછું પશુ પંખી કો પાર, એમાં અનેક પશુઓ પંક્ષીઓ રહે છે, એનો કોઈ પાર. સોઈ જીમી ઉજ્જલ અતિ શોભિત, એ ભૂમિ પરમધામની ભૂમિ ખૂબ સુંદર છે, શોભી રહી છે. ઉજ્જલ, એ ભૂમિ જ ઉજ્જવળ છે, પ્રકાશ ફેંકી રહી છે. અતિ શોભિત, ખૂબ સુંદર લાગી રહી છે. એ જો પહાડ નજીક યા દૂર, એ સુખરાજ પહાડની નજીકની કે દૂરની બધી જમીનની આ વાત, એ બધી જે ભૂમિ છે નૂરમય છે, તેજોમય છે. આકાશ ભર્યો રોશની, અને એનું તેજ આકાશ સુધી પહોંચી જાય. તેજ એટલું બધું છે ભૂમિનું, કે ભૂમિનું તેજ આકાશ આખું ભરાઈ જાય છે. તે આકાશ ભર્યો રોશની, કહા લગ કહું એ નૂર, એ પ્રકાશનું કેટલું વર્ણન કરું. મહામતી પ્રાણનાથજી કે છે કે હું વર્ણન કરું પણ એ શબ્દોમાં આવતું જ, હું કહું એના કરતા કરોડો ઘણી શોભા ત્યાંની. કા લગ કહું એ નૂર, એ પ્રકાશનું વર્ણન ક્યાં સુધી કરું. આકાશ ભર્યો ખુશબોય તો, પાછું આ બધી જ વસ્તુમાં સુગંધ છે. તેજમાંય સુગંધ, પ્રકાશમાંય સુગંધ, પાણીમાંય સુગંધ, જમીનમાંય સુગંધ, વૃક્ષોમાંય સુગંધ. આકાશ ભર્યો ખુશમય તો, આખું આકાશ સુગંધ 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 સુગંધ. વાય તેજ ખુશબો, એ વાયુ પણ ખુશબો વાળો, પવનને પણ સુગંધ છે, તેજને પણ સુગંધ છે. પવન અને તેજ એ બેને સુગંધ હોય તો આખું આકાશ ભરાયું કે ના ભરાયું. આકાશમાં બધે પવન છે અને તેજ છે, તેજ બધે ફેલાઈ જાય છે. તો આખું આકાશ તેજોમય છે,
સુગંધમય છે. એ તો તેજમાં સુગંધ છે, પવનમાં, વાયુમાં સુગંધ છે. એટલે કોઈ માણસ સુગંધ વગર રહી શકતો જ નથી. બધું સુગંધિત. વાય, તેજ, ખુશ્બોએ, વાયુમાં, પવનમાં પણ સુગંધ. આ સુગંધને ફેલાવાનું કામ વાયુ કરે છે, એ અહીંયા આગળ છે. એ દુર્ગંધ ફેલાવે ને સુગંધ હોય તો સુગંધ ફેલાવે. ઘરમાં કેરી પાકવા માટે મૂકી હોય 20 કિલો, અને પાકવા આવે એટલે કેરીની સુગંધ આખા ઘરમાં. સુગંધ સારી પાકી કેરીની સુગંધ આવે, ફેલાઈ જાય. એ એક અમુક સીમિત વાતાવરણની અંદર એની સુગંધ ફેલાય, પણ હવાથી સુગંધ ફેલાય. અહીં તો હવા જ સુગંધ વાળી છે. અને તેજમાં સુગંધ હોતી નથી, પણ આ તો તેજમાં સુગંધ છે. વાય, તેજ, ખુશ્બો એ વાયુમાં, તેજમાં ખુશ્બો છે, સુગંધ છે. જીતે તીતે સબ ખુશ્બો હે, જ્યાં જાઓ ત્યાં બધી સુગંધ. બોએ ચાંદ, ચંદ્રમાં સુગંધ, સૂર્યમાં સુગંધ. ચંદ્રનો પ્રકાશ તો એ સુગંધિત, સૂર્યનો પ્રકાશ તો એ સુગંધ. સૂર્ય પ્રકાશ આપે છે, પણ શરીરને માફક આવે એટલી જ ગરમી આવે. સૂર્ય ગમે એટલું તપે, પણ ત્યાં ગરમી નથી ને ઠંડી નથી. ગરમ વસ્ત્રો કપડ પહેરવા પડતા નથી, કે ગરમી વખતે કાઢી નાખવા પડતા નથી. જીતે તીતે સબ ખુશ્બો હે, પરમધામ યત્ર તત્ર સર્વત્ર, સર્વ ઠેકાણે સુગંધ જ સુગંધ છે. ચંદ્રમાં પણ સુગંધ ને સૂર્યમાં પણ સુગંધ. હદ આવી ગઈ હવે સુગંધની. ચંદ્રના પ્રકાશમાં સુગંધ, સૂર્યના પ્રકાશમાં સુગંધ. રાત્રે ચંદ્રનો પ્રકાશ હોય, દિવસે સૂર્યનો પ્રકાશ. જીત તીત એટલે અત્ર તત્ર સર્વત્ર. આખાય પરમધામમાં સુગંધ જ સુગંધ છે. ચંદ્ર અને સૂર્યમાં પણ સુગંધ છે. પેડ બોએ, પાત બોએ, વૃક્ષમાં સુગંધ છે. પાત બોએ, પાનમાં સુગંધ છે. બોએ ફલ ફૂલ ડાર, એ વૃક્ષની ડાળીઓમાં સુગંધ છે. વૃક્ષના ફૂલમાં સુગંધ છે, વૃક્ષના ફળમાં એ સુગંધ. અહીં ફળમાં સુગંધ હોય છે. જામફળમાં જામફળની સુગંધ જુદી, કેરીમાં કેરીની સુગંધ જુદી. એમ દરેક ફળને પોતાની સુગંધ છે. ફૂલને પણ પોતાની સુગંધ છે. પણ ડાળીઓને સુગંધ આપણે જાણતા નથી, કે ડાળીમાં, ઝાડમાં સુગંધ અને ડાળીમાં સુગંધ, એવું એ પરમધામમાં છે. ફલ, ફૂલ, ડાળ. ફૂલમાં તો સુગંધ હોય, દરેક ફૂલ ગમે તેનું હોય, એ ફૂલની સુગંધ હોય. આપણને ગમતી સુગંધ ગુલાબના ફૂલમાં હોય, મોગરાના ફૂલમાં હોય. જલજીની ખુશબોએ કો, ત્યાંનું પાણી પણ સુગંધિત છે, ભૂમિ પણ સુગંધિત છે. ભૂમિમાં સુગંધ હોય. પહેલો વરસાદ પડે ત્યારે ભીની માટીની ગંધ આવે આજ રે, હાલો બેરું ગામડે, હાલો બેરું ગામડે. આ સડકો સુગંધ ના આવે, પણ ખેતરોમાં માટી ભીની થાય તો ભીની માટીની સુગંધ આવે. માટીમાં સુગંધ છે. જલજીમું ખુશ્બોએ કો, ભૂમિમાં ખુશ્બો, પાણીમાં ખુશ્બો, કછું આવે નહીં તુમાર, અને એનો કોઈ
પાર. દરેક વસ્તુ અપાર, અનંત છે. કોઈ સીમિત નહીં કે કલાક સુગંધ આવે ને પછી બંધ થઈ જાય, એવું નહીં. જીત દેખું તિત ખુશબોએ, જ્યાં જોઉં ત્યાં સુગંધ જ સુગંધ. પહાડ ઝવેર બોએ નૂર, પહાડમાં સુગંધ, ઝવેરાતમાં સુગંધ. અહીંના હીરામાં, માણેકમાં, મોતીમાં, પુખરાજમાં, અહીંના કોઈ ઝવેરાતમાં તો સુગંધ ના હોય. ત્યાં તો ઝવેરાતમાં સુગંધ, પહાડમાં સુગંધ, ઝવેરાતમાં સુગંધ, બોએ નૂર પ્રકાશમાં સુગંધ. રસ ધાત રેજા રેજ, જો ખુશબોએ સબે જહૂર. એટલે તેના કોઈ રસમાં, કોઈ ધાતુમાં, એના કણે કણમાં રસ ધાત રેજા રેજો, ખુશબોએ સબે જહૂર. સર્વ ઠેકાણે સુગંધ જ સુગંધ છે. કઈ રહેત અંદર જાનવર, કઈ વિધ ખોલે બાન. તેના વનની અંદર કેટલાય પશુ પંખીઓ રહે છે. જાનવર જેની અંદર જાન હોય, જીવ હોય, એવા જીવંત પશુ પક્ષીઓ વનની અંદર રહે છે. કઈ વિધ બોલે બાન, અને દરેક પશુ પક્ષી પોતાની ભાષા બોલે છે. કાગડો બોલે છે કા 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 કા, કોયલ બોલે તો કુહુ કુહુ, મોર બોલે તો ટેહો ટેહો. પોપટ તો માણસની ભાષામાં બોલે. એમ બધાય પક્ષીઓ ચી 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 ચી. ભૂલો બોલે. મારા અહીં ચંપાઓ ઉપર ભૂલાએ માળો કર્યો, એ કઈક જુદી જ પ્રકારનું બોલે. ચાંગા ઉત્સવ, ચાંગા ઉત્સવ, ચાંગા ઉત્સવ, એવું કશું બોલે. તો એનો અર્થ તો શું થશે એ ઓલો જાણે. કઈ રેત અંદર જાનવર, કઈ વિધ બોલે બાન. વિવિધ પ્રકારની વાણી બોલે છે. એ ખૂબી ખુશાલી હક કી, તો આ પરમાત્માને ખુશ કરવા માટે, પ્રસન્ન કરવા માટે આ વાણી બોલાવવામાં આવે છે. જુદી જુદી કઈ જુબાન, બધા પશુ પક્ષીઓની ભાષા જુદી જુદી, વાણી જુદી જુદી, ટવકા જુદા જુદા, અને એ જુદા જુદા ટવકા કરીને રાજી મહારાજને રીઝવે છે, ખુશ કરે છે. પશુ સબે ખુશબોએ તો, ખુશબોએ સબે જાનવર. તો પશુ સબે બધાય પશુઓ, ચાર પગ વાળા બધાય, ગાય પશુ, ભેંસ પશુ, વાઘ પશુ, સિંહ પશુ, રીંછ પશુ, વાંદર પશુ, પછી ઉડી શકે એવા એને પક્ષી આપણે કહીએ. જે ચાર પગ વાળા હોય એ બધા પશુ, ગાય ભેંસ થી માંડીને બધા ચાર પગ વાળા જેટલા છે, ઘણા બધા, રોજ છે, ઘોડા છે, હાથી છે, બધા પશુ કહેવાય. અને આકાશમાં ઉડી શકે એને પક્ષી કહેવાય. પણ પશુમાંય ના હોય ને પક્ષીમાંય ના હોય, એવું ચામાચીડિયું બેની વચ્ચેનું. એ ઉડી શકે છે
પણ રાત્રે અને થોડું પછી લટકી રહે ગમે તે જગ્યાએ. એને અંધારું બહુ પ્રિય. તો એ તો રેતીનો કણે કણ રેજા રેત, ખુશ્બુએ, સુગંધ અને પ્રકાશ થી જળ હળી રહે. કઈ રહેત અંદર જાનવર, આ વનની અંદર કેટલાય જનાવર પશુ રહે છે. કઈ વિધ બોલે બાન, ગાય બોલે તો બા કરીને બોલે, ભેંસ પડે એ રીતે બોલે, વાંદરો બોલે તો હૂપ 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 એમ બોલે. એ રીતે જુદા જુદા પશુઓનો અવાજ જુદો જુદો. એ પશુવિદ હોય તો અવાજ સાંભળીને ઓળખી જાય કે આટલા ક્યાંક વાઘ છે, કે સિંહ છે, કે વાંદરા છે, કે રીંછ છે. એ બધાની બોલી જાણતા હોય એને ખબર પડે. પણ આ પશુઓ પણ અવાજ કરે. એ વિવિધ પ્રકારની વાણી બોલે છે. એ ખૂબી ખુશાલી હતી કે એ જે ખૂબી બનાવી છે એ રાજી મહારાજને પ્રસન્ન કરવા માટે બનાવી. જુદી જુદી કઈ જુબાન, બધાની વાણી જુદી જુદી, બધાની ભાષા જુદી જુદી. એ પરમાત્માને ખુશ કરવા માટે છે. પશુ સબે ખુશ બોય તો ખુશ બોય સબે જાનવર. બધા પશુઓ સુગંધ ધરાવે છે. બધા જનાવર પણ ખુશબોય ધરાવે છે. તન બંધ બંધ ખુશબોય તો બોલે બાલ પર પર. તો પશુ પક્ષી બધા ખુશબોય સુગંધ વાળા છે. ખુશબોય સભી જાનવર, બધા જનાવર એટલે પશુ પક્ષી એ જ બધા જનાવર. એને એમનું સુગંધ છે દરેકની પાસે. તન બંધ ખુશબોય તો બોએ બાલ પર પર. તો એમના શરીર જ નહીં પણ એમના રૂવાડે રૂવાડે, રોમે રોમ, એમની પાંખો, એના પીંછા બધું જ સુગંધ થી ભરપૂર છે. બોએ બાલ, બાલ એટલે વાળ, પીંછા પર પર, પર એટલે પાંખો, એ બધું જ સુગંધ થી ભરપૂર. વસ્ત્ર ભૂખણ રૂગણ કે બ્રહ્માંગનાઓના વસ્ત્રો છે, આભૂષણો ઘરેણા છે. તાકી ક્યાં કહું ખુશબો, એ પણ એની સુગંધ ધરાવે છે. જડ વસ્તુ, વસ્ત્રો એમાંય સુગંધ છે. વસ્ત્ર પહેરેલું હોય તો એ વ્યક્તિની સુગંધ એમાં આવે. બહુ તીવ્ર નાક હોય તો સૂંઘીને કહી દે કે આ કોનું છે. પણ આભૂષણ, ઘરેણા એને સૂંઘીને એ કોનું છે કેવું અઘરું છે. પણ અહીં તો વસ્ત્ર ને સુગંધ, આભૂષણ એટલે ઘરેણા ને સુગંધ, બ્રહ્માંગનાઓના વસ્ત્રો અને ઘરેણા એ બધું સુગંધી ભરપૂર છે. તાકી ક્યાં કહું એની સુગંધ નું શું વર્ણન કરું. ઇન ખૂબી ખુશબોએ કો શબ્દ ન પહોંચે કોએ. આ વસ્ત્રો અને ઘરેણાની સુગંધનું વર્ણન કરી શકાય નહીં. એને કોઈ શબ્દ પહોંચતો નથી. તો એની ખૂબી, વિશેષતા
એ સુગંધની જે વિશેષતા છે એનું વર્ણન કેવી રીતે કરું? હકીકત તલે પહાડ કી એ જો નેક કહી જુગત. પુખરાજ પહાડની નીચેની જે ભૂમિ છે એની મેં ટૂંકાણમાં હકીકત તમને કહી, ટૂંકાણમાં વર્ણન કર્યું. એ વિસ્તાર તો બહુ છે, એનો વિસ્તાર કરીએ તો ઘણું થાય, પણ મેં બહુ ટૂંકાવીને તમને કહ્યું છે. નેક કહી જુગત, એમાંથી થોડીક યુક્તિ મેં તમને કહી છે. એ વિસ્તાર એ તો બહુ હે, એનો વિસ્તાર કરીએ તો બહુ મોટો વિસ્તાર થાય એમ છે. જેમાં કર ન શકે સિફત, એની વિશેષતાનું વર્ણન આ જીભ કરી શકતી જ નથી. જીભની એ મર્યાદા, જીભ અમુક વર્ણન કરી શકે એવું ના. જીભને કહો કે ઘીનો સ્વાદ કેવો, તો શું વર્ણન કરે? મધનો સ્વાદ કેવો, મધ ગળ્યું હોય એટલું કે, પણ એનાથી મધનું પૂરેપૂરું વર્ણન થઈ શકતું નથી. ગળ્યો તો ગોળ પણ હોય, ખાંડ પણ હોય, પણ ગોળ જેવું તો કે ના, ખાંડ જેવું તો કે ના, ગળ્યું હોય એટલી ખબર, પણ મધ કેવું હોય એનું પૂરું વર્ણન આ જીભ દ્વારા થઈ શકતું નથી. ઘીનો સ્વાદ કહી શકાતો નથી. ઘીનો સ્વાદ કેવો થાય કે ઘી જેવો. પાર્થિવ વસ્તુ છે એનું વર્ણન થઈ શકતું, આ તો પરમધામ ની વાત છે મારા વાલા, એનું વર્ણન કેવી રીતે થાય? जिन जानो रूहन को रस में सेवक नहीं, એવું ના જાણતા કે બ્રહ્માંગનાઓની સેવા કરનાર પરમધામમાં કોઈ નથી. હુકમે કામ કરાવત જો આવત દિલ માય, એમના દિલમાં જે કઈ ઈચ્છા થાય, રાજ્ય મહારાજ નો હુકમ એનાથી કામ થઈ જાય. નોકર ચાકર ની જરૂર પડતી નથી. બ્રહ્માંગનાઓના દિલમાં ઈચ્છા થાય એ રાજ્ય મહારાજ જાણી જાય, એ રાજ્ય મહારાજ નો હુકમ કરે, એ આદેશ થી બધું કામ થઈ જાય. એટલે એમનો આદેશ છે એ બ્રહ્માંગનાઓ માટે ખડે પગે હાજર રહે. રાજ્ય મહારાજ એ આશિક છે, પ્રેમી છે, અને બ્રહ્માંગનાઓ એ માશુક છે, પ્રેમ પાત્ર. રાજ્ય મહારાજ નો પ્રેમ બ્રહ્માંગનાઓ ઉપર છે, અને બ્રહ્માંગનાઓ નો પ્રેમ રાજ્યમાં આ અરસ પરસ છે ને, એમાં કશાય ભેદ પાડી શકાય એમ છે નહીં. એક મોમીન કે અલેખે સેવક, એક જ બ્રહ્માંગનાના અનંત સેવકો છે, અનેક સેવકો છે. બડી સાહેબી બકામીને એમનો ઠાઠ પરમધામ ની અંદર ખૂબ મોટો છે. બ્રહ્માંગનાનો પડતો બોલજી લાય છે. એમની ઈચ્છા થઈ નથી કે ઈચ્છા પૂર્તિ કરવામાં આવે છે. બંદે તેને માફક, અને એમની ઈચ્છા થાય એ પ્રમાણે સેવા કરવા માટે એમના સેવક તૈયાર થઈ જાય છે. અને સેવક કયા રાજ્ય માર્ગ નો હુકમ થી સેવક તૈયાર, રાજ્ય મહારાજ નો હુકમ એટલે સેવક તૈયાર સેવા કરવા માટે. તો આજનો સમય પૂરો થઈ ગયો છે, અને આ 55 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. હવે આગળની ચોપાઈઓ આવતીકાલે લઈશું. આજે અહીંયા આગળ આપણે વિરામ લઈએ છીએ. ચોપાઈને દોહરાઈ દઉં. એક મોમિન કે અલેખે સેવક, બડી સાહેબી બકામીને બંદે તિન માફક, બંદે તિન માફક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.
સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. આખો કાર્યક્રમ જેમના સભા ઉપર છે એ પ્રવીણચંદ્ર વૈદ્ય સાહેબ ને અમારા પ્રણામ. સર્વ સુંદર સાથને